જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય ભક્તો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલ ધાર્મિક કથાઓમાં. મિત્રો, ભગવાન વિષ્ણુની 4 મહિના સુધી નિદ્રામાં રહેવાની કથા અત્યંત રહસ્યમય અને રસપ્રદ છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભગવાન વિષ્ણુની યોગ નિદ્રાના રહસ્યો વિશે, જેના વિશે આજથી પહેલા તમે ક્યારેય નહીં જાણતા હોય. તો મિત્રો, આજની વિડીયો અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂર લખો. મિત્રો, પુરાણો અનુસાર આષાઢ સુદ એકાદશીના દિવસે, જેને દેવશયની એકાદશી કહેવાય છે, ત્યારે શ્રી હરિ વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર યોગ નિંદ્રામાં લીન થઈ જાય છે. આ નિંદ્રા કાર્તિક સુદ એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી સુધી ચાલે છે. એવું કહેવાય છે કે અસુરો અને દૈત્યોના અત્યાચારોને નિયંત્રિત કરવા, બ્રહ્માંડનું સંતુલન જાળવવા અને સૃષ્ટિચક્રને સુચારું રાખવા માટે ભગવાન વિષ્ણુને આ યોગ નિંદ્રા આવશ્યક છે. આ સમયે તેઓ પોતાના દિવ્ય તેજને સમાવી લઈ બ્રહ્માંડની અદૃશ્ય શક્તિઓને સંતુલિત કરે છે. આ ગાળા દરમિયાન દેવી લક્ષ્મી તેમની સેવામાં નિરંતર રહે છે. દેવતાઓ અને ઋષિમુનિઓ તપસ્યા અને વ્રતો દ્વારા તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે, જેથી જ્યારે તેઓ જાગે ત્યારે ફરીથી સંસારમાં સુખ, શાંતિ અને ધર્મની સ્થાપના કરે. આ દરમિયાન સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવ, બ્રહ્મા અને અન્ય દેવતાઓ મળીને કરે છે. આ જ કારણ છે કે ચાતુર્માસના આ 4 મહિનામાં લગ્ન જેવા શુભ કાર્યો પ્રતિબંધિત હોય છે, કારણ કે વિશ્વની રક્ષા કરનાર પાલનકર્તા પોતે વિશ્રામ કરી રહ્યા હોય છે. તેમની યોગ નિંદ્રા એ બ્રહ્માંડના સંતુલનની એક અદૃશ્ય દોરી છે, જે સૃષ્ટિને વિનાશથી બચાવી રાખે છે. પ્રાચીન કાળની વાત છે, જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે જ ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના ખભે સૃષ્ટિના સંચાલનનો ભાર આવી ગયો હતો. બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરતા હતા, શિવ સંહાર કરતા હતા અને વિષ્ણુ પાલન કરતા હતા. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે વિષ્ણુ અનંત બ્રહ્માંડનું પાલન કરે છે, તેઓ 4 મહિના માટે અચાનક કેમ ઊંઘી જાય છે, અને તે પણ સામાન્ય નિંદ્રામાં નહીં, પરંતુ એવી યોગ નિંદ્રામાં જેના રહસ્યોમાં સૃષ્ટિનું ગહન વિજ્ઞાન અને બ્રહ્માંડની અદૃશ્ય ધરણ છુપાયેલી છે. એવું કહેવાય છે કે એક સમયે અસુરોનો આતંક એટલો વધી ગયો હતો કે ત્રણેય લોકો ભૂ, ભવ અને સ્વર્ગ પર તેમનું આધિપત્ય જામવા લાગ્યું. ઇન્દ્રદેવને સ્વર્ગમાંથી નિષ્કાસિત કરી દેવાયા. દેવતાઓની પૂજા બંધ થઈ ગઈ. યજ્ઞ હવન રોકાઈ ગયા. ધરતી પર અધર્મનું અંધકાર ઘેરાવા લાગ્યું અને ત્રાહી ત્રાહી મચી ગઈ. ત્યારે દેવતાઓ ભય અને આશંકાથી વ્યાકુળ થઈને ક્ષીરસાગર તરફ દોડ્યા, જ્યાં ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર શાંત મુદ્રામાં યોગ નિદ્રામાં લીન હતા. દેવતાઓએ હાથ જોડીને વિષ્ણુને પ્રાર્થના કરી, હે શ્રીહરિ, સંસારમાં અધર્મનો ગાઢ અંધકાર છવાઈ ગયો છે. દૈત્યોની શક્તિ એટલી વધી ગઈ છે કે તેઓ લોક વ્યવસ્થાને ચૂર-ચૂર કરવા તૈયાર છે. અમારું રક્ષણ કરો. ત્યારે ભગવાન વિષ્ણુએ ધીમે ધીમે નેત્ર ખોલ્યા. તેમનો સ્વર ગહન અને ગંભીર હતો. તેમણે કહ્યું, દેવતાઓ, દરેક યુગની પોતાની એક લય હોય છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે હું મારી સમગ્ર શક્તિને અંતર્મુખ કરું. હું 4 મહિના સુધી યોગ નિદ્રામાં પ્રવેશ કરીશ, કારણ કે આ ગાળામાં બ્રહ્માંડની ગુપ્ત શક્તિઓ અસંતુલિત થઈ જાય છે, જેને સંતુલિત કરવા માટે મારે મારી ચેતનાને અંદર ખેંચવી પડે છે. પરંતુ નિશ્ચિંત રહો, મારી આ નિદ્રા પણ જગતના કલ્યાણ માટે જ છે, અને આ દરમિયાન તમારા કષ્ટો દૂર કરવાની જવાબદારી હું ભગવાન શિવ, દેવી લક્ષ્મી અને બ્રહ્માને સોંપું છું. વિષ્ણુના આ વચનો સાંભળી દેવતાઓ શાંત થયા, પરંતુ તેમના મનમાં ગહન પ્રશ્નો ગુંજવા લાગ્યા કે આખરે વિષ્ણુની નિદ્રા જ શા માટે બ્રહ્માંડના સંતુલન માટે અનિવાર્ય છે? ક્ષીરસાગર, જ્યાં વિષ્ણુ યોગ નિદ્રા કરે છે, તે કોઈ સામાન્ય જળનિધિ નથી, પરંતુ ચેતનાનો મહાસાગર છે. પુરાણોમાં કહેવાયું છે કે ક્ષીરસાગરમાં અનંત દિવ્ય તરંગો નિરંતર કંપન કરતી રહે છે. આ કંપન બ્રહ્માંડના સૂક્ષ્મતમ ઊર્જા બિંદુઓનું કેન્દ્ર છે, અને અહીં જ ભગવાન વિષ્ણુ શેષનાગ પર વિરાજે છે. શેષનાગ પોતે અનંત ઊર્જા અને સૃષ્ટિની આધારશિલાનું પ્રતીક છે, જેમના સહસ્ત્ર ફણોમાંથી નીકળતી દિવ્ય અગ્નિ બ્રહ્માંડીય ઊર્જાઓનું સંતુલન જાળવી રાખે છે. જ્યારે વિષ્ણુ યોગ નિદ્રામાં પ્રવેશે છે, ત્યારે તેઓ પોતાની સમગ્ર દિવ્ય શક્તિઓ, મનોબળ, પ્રાણબળ અને આત્મબળને અંદર ખેંચી લે છે. તેમનો શ્વાસ મંદ થઈ જાય છે
અને તેમના રોમે રોમમાંથી એક દિવ્ય ઊર્જા ક્ષીરસાગરમાં પ્રવાહિત થાય છે. આ સૂક્ષ્મ ઊર્જાઓ સૃષ્ટિમાં વ્યાપ્ત નકારાત્મક શક્તિઓને શિથિલ કરી દે છે. એવું કહેવાય છે કે જો ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી યોગ નિદ્રામાં ન જાય તો બ્રહ્માંડનું ચક્ર અસંતુલિત થઈ શકે છે. ગ્રહ નક્ષત્રોની ચાલ વિકૃત થઈ શકે છે. પૃથ્વી પર ભયંકર કુદરતી આફતો, મહામારી, રોગ અને દુકાળ ફેલાઈ શકે છે. તેમની આ યોગ નિદ્રા આષાઢ સુદ એકાદશીથી શરૂ થાય છે, જેને દેવશયની એકાદશી કહેવાય છે, અને કાર્તિક સુદ એકાદશી એટલે કે દેવઉઠી એકાદશી સુધી ચાલે છે. આ 4 મહિનાના ગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે, જે માત્ર વિષ્ણુના વિશ્રામનો સમય નથી, પરંતુ સમગ્ર બ્રહ્માંડના ઊર્જા સંતુલન, ગ્રહોની ચાલ, પ્રકૃતિની લય અને જીવનના સૂક્ષ્મ રહસ્યોની પુનર્સંરચનાનો કાળ છે. આ જ એક ગહન યોગ નિદ્રા છે, જેમાં શ્રીહરિ સંસારની અદૃશ્ય શક્તિઓને નિયંત્રિત કરીને સૃષ્ટિની દોરીને તૂટતી અટકાવે છે, જેનાથી આ રહસ્ય વધુ ગહન બની જાય છે કે વિષ્ણુનું શયન વાસ્તવમાં જગત માટે સૌથી મોટી જાગૃતિ છે. 4 મહિના સુધી દેવી લક્ષ્મી સ્વયં ભગવાન વિષ્ણુની સેવામાં નિરંતર રહે છે. તેમના કોમળ હાથોથી શ્રીહરિના ચરણ દબાવે છે અને મધુર ભજનો ગાય છે, જેનાથી ક્ષીરસાગરની લહેરો પણ જાણે તાલે ઝૂમવા લાગે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે વિષ્ણુ યોગ નિદ્રામાં હોય ત્યારે પૃથ્વી પર લગ્ન, ગૃહપ્રવેશ, નવા કાર્યો જેવા શુભ કર્મો પ્રતિબંધિત માનવામાં આવે છે, કારણ કે પાલનકર્તા પોતે પોતાની ચેતનાને અંતર્મુખ કરીને સૃષ્ટિની અદૃશ્ય શક્તિઓને સંતુલિત કરવામાં લીન હોય છે. જો આ સમયે કોઈ મોટું કાર્ય કરવામાં આવે તો તેનું પરિણામ સ્થિર રહેતું નથી. પુરાણોમાં કહેવાયું છે કે જ્યારે જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે ત્યારે બ્રહ્માંડમાં સ્થિરતા આવે છે. ગ્રહોની ચાલ સ્થિર થઈ જાય છે. પ્રકૃતિ જાણે વિશ્રામમાં ચાલી જાય છે. માનવ જીવનમાં સંયમ, સાધના અને આત્મચિંતનનું મહત્વ વધી જાય છે, કારણ કે ભગવાન વિષ્ણુ પોતાની યોગ શક્તિથી એવી સૂક્ષ્મ અને અદૃશ્ય શક્તિઓને નિયંત્રિત કરે છે જેને સામાન્ય નેત્રોથી જોવું અશક્ય છે. કેટલીક લોકકથાઓ કહે છે કે આ કાળમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નબળું પડી જાય છે. બ્રહ્માંડીય કિરણો બિના વિરોધે પૃથ્વી પર સીધા પડવા લાગે છે, અને આ વિષ્ણુની યોગ નિદ્રા જ એ અદૃશ્ય ઊર્જા જાળ છે જે આ બધા ગહન પ્રભાવોને સંતુલિત રાખે છે. ભગવદ્ ગીતામાં સ્વયં શ્રી કૃષ્ણ કહે છે, ન હું ફક્ત જાગૃત અવસ્થામાં જ જીવંત રહું છું, ન હું નિદ્રામાં મૃત થઈ જાઉં છું, પરંતુ હું દરેક સ્થિતિમાં સંભાવથી સ્થિત રહું છું. યોગ નિદ્રાનો અર્થ જ એ છે કે વિષ્ણુ ઊંઘતા હોવા છતાં પણ આખા બ્રહ્માંડ પર પોતાની દ્રષ્ટિ રાખે છે. આ જાગરણની એ જ ચરમ અવસ્થા છે જ્યાં દિવ્યતા અને ચેતના એકાકાર થઈ જાય છે. સ્કંદ પુરાણમાં વર્ણવેલી કથા અનુસાર જ્યારે અસુર બલિએ પોતાના અદ્વિતીય પરાક્રમ અને તપોબળથી 3 લોકો પર વિજય મેળવ્યો અને દેવતાઓ ભય અને ચિંતાથી વ્યાકુળ થઈને ક્ષીરસાગર પહોંચ્યા, જ્યાં ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર ગહન યોગ નિદ્રામાં લીન હતા, ત્યારે દેવતાઓએ હાથ જોડીને માતા લક્ષ્મીને પ્રાર્થના કરી, માં શ્રીહરિને જગાડો. અસુર બલિ અપાર બળ અને અભિમાનના કારણે સમગ્ર લોકોને ગળી જવા તૈયાર છે. જો સમયસર કંઈ ન કરાયું તો સૃષ્ટિનું સંતુલન નષ્ટ થઈ જશે. લક્ષ્મીજીએ ત્યારે પોતાના કરકમળોથી શ્રીહરિના ચરણોને કોમળતાથી દબાવવાનું શરૂ કર્યું, અને મધુર ગીતોની સ્વરલહેરીઓ ક્ષીરસાગરમાં ફેલાઈ ગઈ, જેની દિવ્યતાથી લહેરો પણ મોહિત થઈ ગઈ. ત્યારે ધીમે ધીમે ભગવાન વિષ્ણુએ પોતાના નેત્ર ખોલ્યા અને મંદ મુસ્કાન સાથે બોલ્યા, લક્ષ્મી, અસુર બલિનો સંહાર મારી નિદ્રામાં જ થશે. મારી આ યોગ નિદ્રા ફક્ત મારા શરીરનો વિશ્રામ નથી, પરંતુ બ્રહ્માંડની ગહન યોજનાનો એક ભાગ છે, જેમાં હું સૃષ્ટિની અદૃશ્ય શક્તિઓને સંતુલિત કરું છું અને અધર્મના ઉન્મૂલનના માર્ગો શોધું છું. અને એવું જ થયું જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો અને એક નાના બ્રાહ્મણ બાળકના રૂપમાં બલિની સમક્ષ પહોંચીને ફક્ત 3 પગલાં જમીન માંગી. બલિએ હસતા હસતા આ વરદાન આપી દીધું. પરંતુ જેવું વિષ્ણુએ વામન રૂપમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, તેમણે એક પગલામાં પૃથ્વી, બીજા પગલામાં સ્વર્ગ અને ત્રીજા પગલામાં પાતાળલોક નાપી લીધું અને બલિને પરાજિત કરીને પાતાળ મોકલી દીધો, જેનાથી સૃષ્ટિમાં ફરીથી ધર્મ અને સંતુલનની સ્થાપના થઈ. ત્યારે દેવતાઓએ અનુભવ્યું કે ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા ફક્ત શાંતિ કે વિશ્રામનું પ્રતીક નથી, પરંતુ સંહાર અને સૃષ્ટિના કલ્યાણનું ગહન માધ્યમ પણ છે. વિજ્ઞાન પણ સ્વીકારે છે કે વર્ષા ઋતુ અને શરદ ઋતુની વચ્ચેનો આ સમય એક પ્રકારનો સંક્રમણકાળ હોય છે, જ્યારે ચોમાસું, તાપમાન, ભેજ અને પર્યાવરણીય સ્થિતિઓ અસંતુલિત થાય છે. રોગોનો પ્રકોપ વધી જાય છે, અને આ જ કારણ છે કે પ્રાચીન ઋષિઓએ ચાતુર્માસનું વિધાન બનાવ્યું, જેથી લોકો આ સમયે સ્વયં સાધના અને ઊર્જા સંચય કરે. કારણ કે યોગ નિદ્રાનો પ્રતિકાત્મક અર્થ જ છે વિરામ, અંતર્મુક્તા અને આંતરિક શક્તિઓનું સંકલન. અને આ જ યોગ નિદ્રા સમગ્ર બ્રહ્માંડને અદૃશ્ય દોરથી બાંધી રાખે છે, જેથી સૃષ્ટિ સતત પોતાના સંતુલન અને લયમાં વહેતી રહે. ત્રેતાયુગના પ્રારંભની વાત છે.
જ્યારે સૃષ્ટિના ગહન રહસ્યોને સમજવા માટે સમયના દેવતા કાલપુરુષ ગંભીર ચિંતા સાથે ક્ષીરસાગર પહોંચ્યા, જ્યાં ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર યોગ નિદ્રામાં લીન હતા. તેમના તેજથી ક્ષીરસાગરની લહેરો ઉફની પડી અને લક્ષ્મીજીએ ચિંતિત થઈને પૂછ્યું, હે કાલપુરુષ, તમે આટલા વ્યાકુળ કેમ છો? ત્યારે કાલપુરુષે કહ્યું, માતા, સમયનો પ્રવાહ અસંતુલિત થઈ ગયો છે. ઋતુઓ પોતાની ગતિ ગુમાવી રહી છે. મનુષ્યો મોહ અને લોભમાં ફસાઈને ધર્મથી દૂર થઈ રહ્યા છે. જો આમ જ ચાલ્યું તો સૃષ્ટિનું સંતુલન નષ્ટ થઈ જશે. આ સાંભળી લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુના કાનમાં ધીમેકથી કહ્યું અને શ્રીહરિએ પોતાની યોગનિદ્રાની ગહનતામાંથી જ ઉત્તર આપ્યો, હે કાલપુરુષ, મારી આ નિદ્રા જ સમાધાન છે. મારી ચેતના હવે 4 મહિના સુધી બ્રહ્માંડમાં સૂક્ષ્મ તરંગો મોકલશે, જેનાથી સમય ફરીથી પોતાની લય પ્રાપ્ત કરશે. અથા નિશ્ચિંત થાઓ. ત્યારે કાલપુરુષે ક્ષીરસાગરની પરિક્રમા કરી અને શ્રીહરિના ચરણોમાં પ્રણામ કરીને અંતર્ધાન થઈ ગયા. આ જ પ્રકારે પદ્મપુરાણમાં વર્ણન આવે છે કે એક વખત દેવ ગંધર્વ તંબુએ શ્રીહરિ વિષ્ણુની સમક્ષ દિવ્ય વીણા વાદન કર્યું, જ્યારે વિષ્ણુ યોગ નિદ્રામાં જ હતા. તેમણે ગાયું, હે વિષ્ણુ, તમારી નિદ્રા પણ જગતનું સંચાલન કરે છે. તમે વિશ્રામમાં રહીને પણ સૌની ગતિ જાણો છો. ત્યારે ક્ષીરસાગરમાં શંખનાદ થયો. વિષ્ણુએ નેત્ર ખોલ્યા અને કહ્યું, હે ગંધર્વ શ્રેષ્ઠ, તમારા સંગીતની ધ્વનિ મારી નિદ્રામાં ગૂંજે છે અને એ સૂક્ષ્મ તરંગોને નિયંત્રિત કરે છે, જે અસુરોની શક્તિ વધારે છે. આ જ કારણે યોગ નિદ્રાના સમયે સંગીત અને વાદ્યનું વિશેષ મહત્વ છે. આ જ કારણે ચાતુર્માસમાં અનેક મંદિરોમાં વિશેષ કીર્તન, ભજન અને શાસ્ત્રીય સંગીતનું આયોજન થાય છે. કારણ કે પુરાણો કહે છે, સંગીતમ વિષ્ણુ યોગ નિદ્રા સાધનમ. નાગલોકની એક અજાણી કથા કહે છે કે એક વખત નાગરાજ વાસુકીને સ્વપ્ન આવ્યું કે પૃથ્વી પર 4 મહિના સુધી ભયંકર કાળસર્પ દોષ ઉત્પન્ન થશે. સૂર્ય અને ચંદ્ર રાહુ કેતુની વચ્ચે ફસાઈ જશે, જેનાથી પૃથ્વી પર મહામારી, દુકાળ અને ભૂકંપ જેવા સંકટો આવી શકે છે. વાસુકી દોડતો ક્ષીરસાગર પહોંચ્યો, જ્યાં વિષ્ણુ યોગ નિદ્રામાં હતા. વાસુકીએ શેષનાગને કહ્યું, ભાઈ, શ્રીહરિને જગાડો, સૃષ્ટિ સંકટમાં છે. ત્યારે શેષનાગ હસતા બોલ્યા, વાસુકી, જેને તું નિદ્રા સમજે છે તે જ આ સંકટનું સમાધાન છે. શ્રીહરિની યોગ નિદ્રા જ રાહુ કેતુના દોષને શાંત કરશે. અને તેમણે સમજાવ્યું કે જ્યારે વિષ્ણુ યોગ નિદ્રામાં હોય ત્યારે તેમનું સહસ્ત્ર ફળનું તેજ નાગલોકમાં ફેલાઈને રાહુકેતુની છાયાને ક્ષીણ કરી દે છે, જેનાથી દેવ ઉઠી એકાદશીએ કાળસર્પ દોષ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. આ કથાએ સાબિત કર્યું કે જ્યોતિષના ગુપ્ત દોષો પણ વિષ્ણુની યોગ નિદ્રાના અધીન રહે છે. આ જ પ્રકારે બ્રહ્મવૈવર્ત પુરાણમાં વર્ણવેલ છે કે એક વખત ઋષિ દુર્વાસા, જે હંમેશા ક્રોધમાં રહેતા, ક્ષીરસાગર પહોંચ્યા અને જોયું કે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં છે. દુર્વાસા બોલ્યા, ભગવાન, સૃષ્ટિ સંકટમાં છે અને તમે ઊંઘો છો. આ તો સ્વધર્મનો ત્યાગ છે. ત્યારે વિષ્ણુએ મંદ મુસ્કાન સાથે નેત્ર ખોલ્યા અને કહ્યું, હે દુર્વાસા, મારી આ નિદ્રા જ ધર્મની રક્ષા છે. આ નિદ્રામાં હું સૃષ્ટિની અંદર જઈને અધર્મની જડો કાપું છું. તમારા ક્રોધની જ્વાળા પણ મારી નિદ્રામાં શાંત થાય છે. આ સાંભળી દુર્વાસાને ગ્લાનિ થઈ અને તેમણે કહ્યું, પ્રભુ, હું અનર્થ વિચારતો હતો. તમારી યોગ નિદ્રા જ સૃષ્ટિનું બ્રહ્મ રહસ્ય છે. ત્યારથી દુર્વાસાએ ચાતુર્માસમાં મૌન ધારણ કરવાનું શરૂ કર્યું. આ જ કારણે ચાતુર્માસમાં મૌન વ્રતનું મહત્વ વધ્યું. વિષ્ણુ પુરાણમાં એક અત્યંત રહસ્યમયી કથા આવે છે, જેને શિલાવતારની કથા કહેવાય છે, જ્યાં ભગવાન વિષ્ણુએ દેવતાઓને કહ્યું, મારી યોગ નિદ્રાના 4 મહિનામાં મારી ચેતના કેટલીક વિશેષ શિલાઓમાં પ્રવેશે છે, જેથી અસુરો મારી શક્તિઓનો પતો ન લગાવી શકે અને બ્રહ્માંડ સુરક્ષિત રહે. આ જ કારણે શાલિગ્રામ શિલા, વિષ્ણુપદ શિલા અને બદ્રીનાથની નીલકંઠ શિલા અતિ પવિત્ર માનવામાં આવે છે. કારણ કે કહેવાયું છે, યોગ નિદ્રા સમયે વિષ્ણુ શિલા સ્વપી પ્રવેશતે. ગર્ભોપનિષદ અને વૃક્ષવેદમાં એમ પણ કહેવાયું છે કે ચાતુર્માસમાં વિષ્ણુની યોગ નિદ્રાની અસર વનસ્પતિઓ પર પડે છે. વૃક્ષો અને છોડ પોતાની ઊર્જાને અંદર સમેટી લે છે, શાખાઓ ઓછી વધે છે, બીજ અંદર અંદર પાકતા રહે છે. આ દર્શાવે છે કે યોગ નિદ્રા ફક્ત ભગવાન વિષ્ણુની જ નથી, પરંતુ સમગ્ર પ્રકૃતિની ઘટના છે. ગરુડ પુરાણમાં વર્ણન છે કે ચાતુર્માસના સમયે યમરાજનો દરબાર પણ શાંત થઈ જાય છે. યમરાજ વિષ્ણુ પાસે આવીને પૂછે છે, પ્રભુ, 4 મહિનામાં મૃત્યુની ગતિ ધીમી કેમ થઈ જાય છે? ત્યારે વિષ્ણુ કહે છે, જ્યારે હું યોગ નિદ્રામાં હોઉં ત્યારે સૃષ્ટિનું સ્પંદન મંદ પડે છે, પ્રાણવાયુ સ્થિર રહે છે, આથી જીવનકાળ વધે છે અને પ્રાણીઓ પોતાના કર્મો સુધારી શકે છે. આના પર યમરાજે કહ્યું, પ્રભુ, તમારી નિદ્રા પણ જીવનદાન છે. અને ત્યારથી એવું કહેવાય છે કે ચાતુર્માસમાં પુણ્યકર્મ કરવાથી મૃત્યુ પણ ટળી શકે છે. આ રીતે આ બધી કથાઓ આપણને શીખવે છે
કે ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા કોઈ સામાન્ય વિશ્રામ નથી, પરંતુ પ્રકૃતિ, સમય, ગ્રહ નક્ષત્ર, મૃત્યુ અને આત્મા આ બધાના ગહન રહસ્યોને જોડનારી અદૃશ્ય દોરી છે, જેમાં સૃષ્ટિનું દરેક રહસ્ય છુપાયેલું છે. ભલે તે કાલપુરુષની ચિંતા હોય, રાહુકેતુનો ગ્રહદોષ, વૃક્ષોનું મૌન, યમરાજની ગતિ કે પથ્થરમાં સમાયેલી દિવ્યતા, બધું જ યોગ નિદ્રાની ગહનતામાં સમાયેલું છે. કારણ કે યોગ નિદ્રા જ સૃષ્ટિનું એ મૌન સંગીત છે, જેના વિના બ્રહ્માંડની ધારા વહી શકતી નથી. આ રીતે ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા ફક્ત તેમના વિશ્રામની કથા નથી, પરંતુ સૃષ્ટિના ગહન રહસ્યો અને બ્રહ્માંડની અદૃશ્ય દોલીઓને જોડનારી એક અનંત યાત્રા છે, જે આપણને શીખવે છે કે બહારથી ભલે બધું શાંત દેખાય, પરંતુ અંદર કેટલી દિવ્ય હલચલો અને યોજનાઓ ચાલી રહી હોય છે. તો મિત્રો, જો તમને આ અદ્ભુત કથા અને વિષ્ણુજીની યોગ નિદ્રાના રહસ્યો જાણીને આનંદ થયો હોય, તો કૃપા કરીને આને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી વધુ લોકો આપણી પ્રાચીન પરંપરાઓ અને પૌરાણિક કથાઓની ગહનતાને સમજી શકે. સાથે જ આવી જ અન્ય રહસ્યમયી અને જ્ઞાનવર્ધક સામગ્રી માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો અને નીચે કોમેન્ટ કરીને જણાવો કે તમને ભગવાન વિષ્ણુની યોગ નિદ્રાનું કયું પાસું સૌથી વધુ અદ્ભુત અને રહસ્યમય લાગ્યું. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.